સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના વિડીયોની અંદર આપણે આજની આગાહી વિશે વાત કરવાના છીએ। આજે વાવાઝોડું ભૂકા કાઢશે। આજે તારીખ થઈ છે 1/6/2026 ને વાર થયો છે સોમવાર। મહિનાના પહેલા જ દિવસે મોટી વરસાદની આગાહી કરી દેવામાં આવી છે, સાથે વાવાઝોડાની પણ આગાહી કરવામાં આવી છે। આજે સાંજે તોફાન ભારે વરસાદની આગાહી। 80 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે। દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે। આજ સાંજથી તમે સાવધાન રહેજો, ઘરના બારી બારણા પણ બંધ કરી દેજો। સાથે કયા વિસ્તારમાં ભારે ખતરો છે એના વિશે પણ વાત કરીશું। કયા જિલ્લામાં વધારે વરસાદ પડશે, કયા તાલુકામાં વધારે વરસાદ પડશે, તમારી સાઈડ ખતરો છે કે નહીં એના વિશે પણ વિડીયોની અંદર વાત કરવાની છે। એટલા માટે આજનો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેવાનો છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને કમેન્ટમાં ખાસ જણાવવાનું છે કે તમારી સાઈડ અત્યારે વાતાવરણ કેવું છે, ગરમી છે, વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે કે કેવું વાતાવરણ છે અત્યારે તમારે કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે। અહીં આપણે ગ્રાફમાં આગાહી વિશે જોઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનની સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યના 30 જિલ્લાઓ સહિત દીવ, દમણ, ગાજવીજ અને કરા સાથે વરસાદની શક્યતા રહેલી છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। આગળના સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતના હવામાનમાં ફરી એકવાર મોટો અને અણધાર્યો પલટો જોવા મળી રહ્યો છે, જેને પગલે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી યાદી અનુસાર રાજ્યમાં આગામી 6 દિવસ સુધી ગાજવીજ અને તીવ્ર પવનના સુસવાટા સાથે કકવર્તનો વરસાદ પડી અને પ્રબળ શક્યતા રહેલી છે। આ બદલાવને કારણે હવામાન જે છે તાપમાનમાં પણ મોટો ઘટાડો નોંધાઈ શકે છે। હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર એક સાથે 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇનના એક સાથે સક્રિય થઈ છે, જેથી સીધી જ અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે। આ સિસ્ટમો અને અસર હેઠળ આગામી દિવસોમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે। આકાશી સંકટ અને તોફાની પવનની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના આગોતરના પગલાં લેવામાં આવે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી તકેદારીના ભાગરૂપે માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક અને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। આ સાથે જ બંદર પર જરૂરી સાવચેતીના સિગ્નલો પણ લગાવી દેવાયા છે। વાતાવરણની વિગતો આપતા હવામાન વિભાગે જણાવ્યું છે કે આગળના જે શરૂઆતના 3 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિ 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જે ભારે નુકસાન પહોંચાડી શકે છે। જોકે ત્યાર પછીના દિવસોમાં પવનની તીવ્રતા થોડો ઘટાડો થઈ શકે છે અને તેની ગતિ 40 થી 50 પ્રતિ કલાકની જે છે આસપાસ રહેવાની અનુમાન છે। આ પવનના કારણે કાચા મકાનો અને હોલ્ડિંગ્સને નુકસાન થઈ શકે છે। ગુજરાતમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ। આ જિલ્લાઓમાં અડધાથી 1 ઇંચનો ખાબક્યો વરસાદ, એકનું મોત, ટ્રેનો થઈ રદ। ભૌગોલિક દ્રષ્ટિએ જે જોઈએ તો રાજસ્થાનના અને મધ્યપ્રદેશની સરહદને ખડીને આવેલા જિલ્લાઓમાં વાદળોનો તીવ્ર ગર્જના અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે વધુમાં ચેતવણી આપી છે કે સાબરકાંઠાની આસપાસના વિસ્તારોમાં તેમજ ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી છે। સાથે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે, ખાસ કરીને 1 જૂનના રોજ એટલે કે આજના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં જે છે મેઘમહેર જોવા મળશે, જેમાં કુલ 30 જિલ્લાઓ અને 3 જે છે સંઘ પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડી શકે છે। આ અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છના જે છે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામશે। સાથે આ ઉપરાંત જે છે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ 1 જૂને વરસાદની વ્યાપક અસર રહેશે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર તેમજ દક્ષિણ ભાગના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા પણ સાવચેત કરીને અપીલ કરવામાં આવી રહી છે। તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।